વાત કરીએ જામખંભાળિયાની તો જામખંભાળિયા પાલિકાનો સ્વિમિંગ પુલ ખાઈ રહ્યો છે ધૂળ કે જ્યાં 80 લાખના રૂપિયાની માતબર રકમના ખર્ચે થયું હતું નિર્માણ, ત્યારે છેલ્લા 6 માસથી દરવાજા પર લટકી રહ્યા છે ખંભાતી તાળા કે જ્યાં પાલિકાની અણાવડતના કારણે વિકાસ ખાઈ રહ્યો છે ધૂળ કે જ્યાં સ્વિમિંગ પુલ તાકીદે ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે વિકાસના ભાગરૂપે એક ખંભાળિયા નગરપાલિકાની બગીચાની અંદર સ્વિમિંગ પુલ આશરે 6 માસ પહેલાં બનાવી અને 79 લાખ રૂપિયા જેવી અંદાજિત રકમમાં બનાવવામાં આવ્યો છે, પણ કોઈને કોઈ પણ ટેકનિકલ કારણોસર આ સ્વિમિંગ પુલ હજુ સુધી ચાલુ થઈ શક્યો નથી। આ સ્વિમિંગ પુલ છે છેલ્લા 6 મહિનાથી તૈયાર હોવા છતાં અત્યારે ઉનાળાના ધમધમકા તડકાની અંદર ખંભાળિયાની જનતાને આ સ્વિમિંગ પુલની અંદર જો ખુલ્લો મૂકવામાં આવે તો ગરમીમાં રાહત મળે એમ છે। ખંભાળિયા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ વર્ષ 21-22માં ખંભાળિયા નગરપાલિકાના ગાર્ડનની અંદર એક સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરેલ અને પૂર્ણ થયેલ છે। તેમાં ખંભાળિયા નગરપાલિકા દ્વારા 27/11/2023ના રોજ આ સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું અને ત્યારબાદ આ સ્વિમિંગ પુલ ચલાવવા માટે ખંભાળિયા નગરપાલિકા દ્વારા 1 વર્ષના મેન્ટેનન્સ પીરિયડ અને સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું। તેમાં પ્રથમ વખત ટેન્ડર બહાર પડ્યું, તેમાં કોઈ પણ ટેન્ડર મળેલ નહોતું ખંભાળિયા નગરપાલિકાને। ફરીથી રિવાઇઝ બીજો પ્રયત્ન કરેલ છે। બીજા પ્રયત્નમાં સિંગલ ટેન્ડર હોવાને કારણે ફરીથી ત્રીજો પ્રયત્ન કરવામાં આવેલ છે અને હાલ જે ટેન્ડર હાલ આચારસંહિતા અમલવારી ચાલુ હોવાથી ટેન્ડર ખંભાળિયા નગરપાલિકા હાલમાં મળી ગયેલ છે। 4 જૂન બાદ આ ખંભાળિયા નગરપાલિકાને ટેન્ડર ઓપન કરીને જે તે એજન્સી L1 મળશે તો તેમને આ